મોટા સમાચાર અમદાવાદથી શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો છે। જો કે આજે સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે। વાસણા બેરેજ નરોડા નિકોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ તરફ સાયન્સ સિટી જમાલપુર પાલડી ઘાટલોડિયામાં પણ વરસાદ છે। એલિસ બ્રિજ બહેરામપુરા રાયપુર ચકલા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે। તો જશોદાનગર હાટકેશ્વર ઈસનપુર ખોખરા મણિનગર રાણીપ ન્યૂ રાણીપ વિસ્તારમાં ધોધમાર વરસાદ। એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે। પકવાન ચાર રસ્તા હાઈકોર્ટ સોલા સરખેજ શીલત પાસે વરસાદ છે। વસ્ત્રાલ થલતેજ વેજલપુર જીવરાજ પાર્ક બોડકદેવમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, એટલે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। પણ અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં 12.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 39.99% એટલે લગભગ 40% જેટલો વરસાદ પડ્યો છે। લાંબા સમય બાદ વરસાદ પડ્યો છે, એટલે સિંચાઈના પાણીનું સંકટ હળવું થયું છે। હજી સારો વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પડે તેવી આશા ખેડૂતોને છે। અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ગયા છે। કલ્પેશ, અત્યારે અમદાવાદના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ? આપ કયા વિસ્તારમાં? સાર્વત્રિક મેઘમહેર અમદાવાદ પર વરસી રહી છે। અત્યારે એસજી હાઈવેનો નજારો બતાવવાનો પ્રયાસ કરીશું। ધ્વનિ અત્યારે એસજી હાઈવે ઉપર વાહન ચાલકો જે છે વરસાદની મજા માણતા માણતા પસાર થઈ રહ્યા છે। સર્વિસ રોડ ઉપર જોઈ શકાય જે પ્રમાણે પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। ઘણા સમયથી આ પ્રકારની સમસ્યા છે, પરંતુ અત્યારે જે વરસાદી હેલી વરસી રહી છે શહેરીજનો માટે એક પ્રકારે ચોક્કસ આનંદ કહી શકાય। ઘણા સમયથી ખેડૂતો તો રાહ જોતા જ હતા, ઉકળાટનું વાતાવરણ હતું। અત્યારે એસજી હાઈવેનો નજારો છે। 40% વરસાદ શહેરમાં વરસી ચૂક્યો છે। 5 દિવસ હજુ પણ વરસાદની આગાહી છે। રાજ્યની વાત કરવામાં આવે તો હમણાં જ જે આંકડા આવ્યા છે બપોરના 2 વાગ્યા સુધીના, રાજ્યમાં 90 તાલુકાઓમાં બપોરના 2 વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો છે। સૌથી વધારે ઉમરગામ તાલુકામાં અત્યાર સુધી 10 ઇંચ વરસાદ વરસ્યો છે। અને જો છેલ્લા 2 કલાકની ધ્વનિ વાત કરીએ તો ગાંધીનગરના માણસા તાલુકામાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદની જરૂર હતી, કૃષ્ણ જન્મોત્સવ થયો અને આ મેઘમહેર અમી વર્ષા અત્યારે વરસી રહી છે। અમદાવાદમાં સાર્વત્રિક પૂર્વ હોય પશ્ચિમ હોય તમામ વિસ્તારો જે છે અત્યારે તરબતર થઈ રહ્યા છે। વાહન ચાલકો અત્યારે પસાર થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને વલસાડમાં ઉમર ગામમાં અત્યારે સૌથી વધારે વરસાદ વરસ્યો છે। આભાર કલ્પેશ જાણકારી આપવા માટે। તો એસજી હાઈવે વિસ્તાર અને તેની આસપાસનો વિસ્તાર કે જ્યાં સારો વરસાદ પડી રહ્યો છે, જેવી રીતે અમારા સંવાદદાતાએ દ્રશ્યોમાં બતાવ્યું કે સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। પણ અમદાવાદ શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે। અલગ અલગ વિસ્તારોમાંથી જોઈએ અમારા સંવાદદાતાનો અહેવાલ। છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરમાં મેઘમહેર થઈ રહી છે, ત્યારે અત્યારે પણ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ઝરમર વરસાદ તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે અમે લોકો છે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર અને અહીંયા પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। જોકે અમદાવાદ શહેરના લોકો છેલ્લા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમદાવાદમાં મેઘમહેર થાય, પરંતુ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી ગુજરાત રિજિયનને સારો વરસાદ વરસી શકે છે। એમાં અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને અમદાવાદ સિટીની વાત કરવામાં આવે તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। જોકે અત્યારે અમદાવાદ શહેરનું જે વાતાવરણ છે તે ખૂબ જ આહલાદક વાતાવરણ થઈ ગયું છે। વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। ન માત્ર રિવરફ્રન્ટ વિસ્તાર પરંતુ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તાર હોય, બોપલ વિસ્તાર હોય, શેલા વિસ્તાર હોય, સાયન્સ સિટી વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે સમગ્ર અમદાવાદ શહેરમાં અત્યારે ઠંડક પસરી ગઈ છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ શહેરમાં 1.5 મહિનાના લાંબા વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના એસજી હાઈવે પાસેના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પ્રહલાદનગર પાસે હાલ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। જોકે છેલ્લા 1.5 મહિનાથી અમદાવાદ શહેરની અંદર વરસાદે વિરામ લીધો હતો અને ફરીથી છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલ જામ્યો છે। જોકે અમદાવાદીઓને આ વરસાદથી ક્યાંક ને ક્યાંક ઠંડકનો અનુભવ થશે। કેમેરામેન સૈનિક સાથે દેવાંગ પ્રજાપતિ, એબીપી અસ્મિતા, અમદાવાદ।
અમદાવાદવાસીઓ ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કેમ કે બફારો અને ગરમી ખૂબ વધી ગયા હતા અને બાફનું પ્રમાણ વધી જતા ઉકળાટ પણ ખૂબ મહેસૂસ થઈ રહ્યો હતો. પણ કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે મેઘરાજાના પણ વધામણા કરવામાં આવી રહ્યા છે. અત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અમારા સંવાદદાતા હાજર છે. કેવા પ્રકારની સ્થિતિ, કયા વિસ્તારમાં વરસાદ છે, તો તમે આપને એબીપી અસ્મિતા થકી માહિતગાર કરતા રહીશું. પણ અત્યારે અમદાવાદમાં વાતાવરણ ખૂબ સરસ મજાનું થઈ ગયું છે. સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું, ઠંડો પવન અને વરસાદ બાદની ભીની ભીની સુગંધ આવી રહી છે અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે ઉકળાટ અને બફારાથી અમદાવાદવાસીઓને રાહત મળી છે. જોકે સિઝનનો અત્યાર સુધીમાં 12.5 ઇંચ વરસાદ એટલે કે લગભગ 40% જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં ખાબકી ચૂક્યો છે. હજી પણ સારો વરસાદ વરસે તેવી આશા સૌ કોઈ રાખી રહ્યા છે અને અમદાવાદમાં વરસાદનું જોર કૃષ્ણ જન્મોત્સવની સાથે વધ્યું છે. જેમ વાલાના વધામણા કર્યા છે, એમ અમદાવાદવાસીઓ હવે મેઘરાજાના પણ વધામણા કરી રહ્યા છે. એલિસ બ્રિજ, બહેરામપુરા, રાયપુર ચકલા વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે. વાસણા બેરેજ, નરોડા, નિકોલ, સાયન્સ સિટી, જમાલપુર, પાલડી, ઘાટલોડિયામાં ધોધમાર વરસાદ છે. આ તરફ એલિસ બ્રિજ, જશોદાનગર, હાટકેશ્વર, ઈસનપુર, ખોખરા, મણિનગર, રાણીપ, નવા રાણીપ, એસજી હાઈવે, પકવાન 4 રસ્તા, હાઈકોર્ટ વિસ્તાર, સોલા, સરખેજ, શીલજ, વસ્ત્રાલ, થલતેજ, વેજલપુર, જીવરાજ પાર્ક, બોડકદેવમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌથી વધારે વરસાદ રાજ્યભરમાં ઉમરગામમાં પડ્યો છે. 10 ઇંચ જેટલો વરસાદ ઉમરગામમાં પડી ચૂક્યો છે. અન્ય જિલ્લાઓની પણ વાત કરવામાં આવે તો ખેડામાં પણ સારો વરસાદ પડ્યો છે. દમણગંગા નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની પણ આગાહી હતી કે 30 અને 31 તારીખે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં અને ખાસ તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે એટલે કે અમરેલી, જામનગર, ભાવનગર, દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં સારો વરસાદ પડી શકે છે. અને સૌથી મોટી રાહત આ વરસાદ કોઈની માટે લઈને આવ્યો હોય તો એ છે ધરતીપુત્રો, જેઓનો મુરઝાતો પાક આ વરસાદના કારણે ફરી એક વખત સજીવન થઈ રહ્યો છે. વલસાડ જિલ્લાના મધુવન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં 46,000 ક્યુસેક પાણીની આવક થઈ છે અને મધુબન ડેમના 5 દરવાજા 1 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. તો અત્યાર સુધીના આંકડા શું કહી રહ્યા છે? રાજ્યના 90 તાલુકામાં અત્યાર સુધી વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં સારો વરસાદ પડ્યો છે એટલે ઘણી બધી નદીઓ 2 કાંઠે વહેતી જોવા મળી. સૌથી વધારે વલસાડના ઉમરગામ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 10 ઇંચ વરસાદ ખાબકવાના કારણે ઉમરગામમાં જળબંબાકારની સ્થિતિ છે. સ્થાનિક જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ખેડૂતોના ચહેરા ફરી એક વખત ખીલી ઉઠ્યા છે. સારો વરસાદ પડે તેવી આશા ખેડૂતોની ફરી એક વખત જીવંત બની છે. વલસાડના વાપી તાલુકામાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. માણસાની વાત કરીએ, માત્ર 2 કલાકમાં માણસામાં 2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસવો જોઈએ, કેમ કે સીધો ફાયદો ખેડૂતોને થઈ શકે છે. ખેડૂતોને એ ડર હતો, એ ચિંતા હતી કે જો હજી વરસાદ ખેંચાશે તો તેમનો પાક સાવ નિષ્ફળ જશે, કેમ કે 2 વખત ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે અને પછી પણ મેઘરાજા રીસાણા હતા. પણ હવે આ રીસામણા તૂટ્યા છે અને મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે, ત્યારે ધરતીપુત્રોના ચહેરા ઉપર રોનક આવી ગઈ છે. ડાંગના વઘઈ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અલગ અલગ જિલ્લાઓના આંકડા અમે આપને બતાવી રહ્યા છે. આહવા અને સુબીરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો રાજ્યના 90 તાલુકામાં આજના દિવસે વરસાદ પડ્યો. અત્યાર સુધીના આંકડાઓ વિશે આપને જાણકારી આપી દઉં. સૌથી વધારે વલસાડના ઉમરગામ તાલુકામાં 10 ઇંચ વરસાદ પડ્યો. વલસાડના વાપીમાં 4.5 ઇંચ, કપરાડા તાલુકામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. પારડીમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે. માણસામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડી ગયો. ડાંગના વઘઈ તાલુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. આહવા અને સુબીરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારીના ખેરગામ તાલુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. હજી પણ આંકડા આવી રહ્યા છે, તેમાં આપને જાણકારી આપતી રહીશ. પણ સારો વરસાદ વરસે તેવી હવે ધરતીપુત્રો આશા રાખી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડવો જ જોઈએ, કેમ કે ખેડૂતોની મુરઝાતી મોલાતને આ વરસાદ કાચું સોનું સમાન સાબિત થઈ રહ્યો છે. હવામાન વિભાગની પણ આગાહી હતી કે 30 અને 31 તારીખે 2 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ વરસી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી શકે છે. કેટલાય યજ્ઞ થયા, કેટલાય હવન થયા કે સારો વરસાદ વરસે અને હવે રહીને
પણ મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે આ કાચા સોનાને સૌ કોઈ વધાવી રહ્યા છે। શહેરી અને ગ્રામ્ય વિસ્તાર બંને જગ્યાએ સારો વરસાદ અત્યારે પડી રહ્યો છે અને ખાસ તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે। કપડવંજ અને જૂનાગઢ તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાબરકાંઠાની વાત કરીએ, વડાલી તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। જલાલપોર, પ્રાંતિજ, ચીખલી, ધરમપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે। વ્યારા, નેત્રંગ, કામરેજ અને ગઢડા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે તો કપડવંજ અને જૂનાગઢ તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો। જૂનાગઢ શહેર અને વિજયનગર, મહેમદાબાદમાં 5 ઇંચ વરસાદ પડ્યો। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે। અમારા સંવાદદાતા તેજસ મહેતાનો અહેવાલ જોઈશું। અમદાવાદમાં 2 દિવસથી વરસાદી માહોલની વચ્ચે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું। ઠેર ઠેર પાણી ભરાવાના પણ શરૂ થયા છે। પ્રહલાદનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં રસ્તા પર પાણી ભરાયા છે। જે ઇન્ટરનલ રોડ છે ત્યાં વોટર લોગિંગની સમસ્યા, જે જૂની સમસ્યા છે, તે ફરીથી એક વખત વરસાદ પડતા સામે આવી રહી છે। ધોધમાર વરસાદી ઝાપટા બાદ ઠેર ઠેર પાણી ભરાવાના પણ ચાલુ થયા છે। હવામાન વિભાગે જે આગાહી કરી તે પ્રમાણે 30 અને 31 તારીખે રાજ્યભરની અંદર અલગ અલગ છૂટો છવાયો વરસાદ પડશે ત્યારે અમદાવાદમાં બપોરથી જ વરસાદ પડી રહ્યો છે અને અત્યારે પ્રહલાદનગર વિસ્તારમાં જ્યાં જ્યાં વરસાદ પડ્યો ત્યાં વરસાદી પાણી ભરાવાના પણ હાલ શરૂ થયા છે। સારો વરસાદ થાય તો ખેડૂતોની ચિંતા ઓછી થાય, સાથે જ સિંચાઈ અને પીવા માટેના પાણીનો સંચય થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ શકે। ત્યારે અત્યારે અમદાવાદમાં પડેલા વરસાદથી લોકોમાં આનંદ પણ પ્રસર્યો છે અને ઠંડક પણ। નૈનેશ ગુરિયા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદના એસજી હાઈવે પર પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। જે રીતે હવામાન વિભાગે 30 અને 31 તારીખે વરસાદની આગાહી કરી હતી, અત્યારે અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓએ વરસાદ વરસી રહ્યો છે। તેમાં એસજી હાઈવે પર પણ અત્યારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। એક બાજુ એસજી હાઈવે પર વાહન ચાલકો જે અહીંયાથી અવર જવર કરી રહ્યા છે તેમણે લાઇટ પણ ચાલુ કરવી પડે તે પ્રકારની સ્થિતિ છે। વિઝિબિલિટી પ્રમાણમાં થોડી ઓછી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાથે જ હાઈવેને અડીને જે જગ્યાઓ આવેલી છે ત્યાં પાણી પણ ભરાવાના શરૂ થયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી રહી છે। વોટર લોગિંગની સમસ્યા એ જૂની સમસ્યા છે, તેનું નિરાકરણ લાવવાના દર વર્ષે વાયદા થાય છે, પરંતુ વરસાદ વરસે ત્યારે ફરીથી એક પ્રકારની સમસ્યાનો સામનો લોકોને કરવો પડે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। પરંતુ લાંબો વરસાદ ખેંચાયા બાદ વરસાદ શરૂ થતાં લોકોમાં એક પ્રકારે આનંદ પણ છે, કારણ કે જે પ્રમાણે સિંચાઈ અને પીવા માટે તથા ખેતી માટેના જે પાણીની જરૂરિયાત હતી, વરસાદ વરસતા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વરસાદ વરસતા લોકોમાં રાહત અનુભવાઈ રહી છે। નૈનેશ ગુરિયા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે અમદાવાદમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને લોકોમાં એક પ્રકારે જે રાહત છે તે અનુભવાય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। બીજી બાજુ ટ્રાફિકના દ્રશ્યો સર્જાય તે પ્રકારની સ્થિતિ પણ સામે આવી રહી છે। અત્યારે જે પ્રમાણે એસજી હાઈવે ઉપર ઇસ્કોન 4 રસ્તાના દ્રશ્યો છે કે જ્યાં વાહન ચાલકો જે અત્યારે પસાર થઈ રહ્યા છે, વાહનોની ગતિ ધીમી થઈ છે। બીજી બાજુ એસજી હાઈવે પરથી પસાર થતા લોકો જ્યાં અત્યારે વિઝિબિલિટી ઓછી થઈ હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા સામે આવી રહી છે। જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે, પરંતુ 30 અને 31 તારીખની જે આગાહી હતી તે પ્રમાણે હાલ અત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। નારણપુરા હોય, ઘાટલોડિયા હોય, રાણીપ હોય, ગુરુકુલ રોડ હોય, એસજી હાઈવે હોય, તમામ જગ્યાએ હાલ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। એક રીતે પીવાના અને સિંચાઈ માટેના પાણીની જે વ્યવસ્થા છે, વરસાદ પડવાના કારણે લોકોમાં રાહત પણ અનુભવાઈ રહી છે। નૈનેશ ગુરિયા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો અમદાવાદના એસજી હાઈવે અને પ્રહલાદનગર વિસ્તારના દ્રશ્યો આપે જોયા એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ છે એટલે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે વાહન હંકારવામાં। એસજી હાઈવે ઉપર ખાસ તો જે સ્પીડ હોય છે વાહનોની તે ધીમી પડી ગઈ છે, તો બીજી તરફ વરસાદના કારણે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો પણ કરવાનો વારો વાહન ચાલકોને આવી શકે છે। પણ એકંદરે આ વરસાદ રાહત લઈને આવ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અમારા સંવાદદાતા દેવાંગ પ્રજાપતિ જોડાઈ ગયા છે, જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। દેવાંગ, આપ કયા વિસ્તારમાં અને કેવો વરસાદ?
ધ્વનિ, અમે બોપલ સુબો સેન્ટર પાસે પહોંચ્યા છે. ત્યાંના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અમદાવાદમાં લાંબા સમય બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરની અંદર વાદળછાયું વાતાવરણ રહે છે, પરંતુ આજે અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલું સુબો સેન્ટર છે કે જ્યાંના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 1.5 મહિનાના લાંબા સમયગાળા બાદ અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલ જામ્યો છે. ભર બપોરે અમદાવાદ શહેરની અંદર સમી સાંજ જેવા વાતાવરણ સર્જાયું છે અને તેના પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદના સાર્વત્રિક હાલ વરસાદ વરસી રહ્યો છે. જો કે આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને તેને ધ્યાનમાં લઈને હાલ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે. મહત્વની વાત છે કે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે, પરંતુ હાલ તો અમે આપને બોપલ વિસ્તારના દ્રશ્યો બતાવ્યા કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરની અંદર વરસાદ એ વિરામ લીધો હતો અને તેને જ કારણે લઈને લોકો ક્યાંક ને ક્યાંક ગરમીથી ત્રાહિમામ પુકારી ગયા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરની અંદર જે પ્રમાણે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદના ઝાપટા પણ પડી રહ્યા છે, પરંતુ આજે અમદાવાદ શહેરની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સવારથી જ. એટલે કે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. એટલે કે અમદાવાદીઓને ખાસ કરીને જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી ગરમીથી જી ગૌરાંગ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો બનાસકાંઠાના અંબાજી પંથકમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અંબાજી શહેરના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણીના કારણે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો અહીંયા લોકો કરી રહ્યા છે. વરસાદ પડતા જ બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં ખેતીના પાકોને જીવતદાન મળી રહ્યું છે. વરસાદી પાણીના કારણે ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે. અમારા સંવાદદાતા રતન જોડાઈ ગયા છે, જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. રતન, અત્યારે શું સ્થિતિ અંબાજીમાં? ચોક્કસ છે કે જે અંબાજીની અંદર જે સવારથી જે કાળા ડિંબાગના વાદળો દેખાઈ આવ્યા હતા, અત્યારે ધોધમાર વરસાદ અંબાજીમાં જે અંબાજીના આજુબાજુ ગ્રામ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે. અત્યારે જે અંબાજીમાં દર્શનાર્થી લોકો આવેલા છે એમને બી અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાલનપુર, દાતા, અમીરગઢ તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદ ચાલુ થયો છે અને ખેડૂતોને અગાઉ જે પાક મૂંઝાતો હતો પણ આ વરસાદ થવાથી ખેડૂતોને જે પાક જે ઉભો થશે ને ખેડૂતોની આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આભાર રતન, જાણકારી આપવા માટે. તો આ દ્રશ્યો આપ જુઓ, અંબાજી ખાતેના આ દ્રશ્યો છે. કૃષ્ણ જન્મોત્સવ બાદ અહીંયા કેટલાય લોકો દર્શનાર્થે આવી રહ્યા છે અને તેમને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને રસ્તા ઉપર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા છે. આ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. શું સ્થિતિ છે રસ્તા ઉપર અને વરસાદનો અંદાજો લગાવી શકાય આ દ્રશ્યો જોઈને કે કેટલો વરસાદ આવી જશે? પણ અત્યારે તો અંદાજો લગાવી શકાય તેમ છે કે અંબાજીમાં અનરાધાર વરસાદ પડ્યો. ચારે તરફ બસ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો છેલ્લા 2 કલાકમાં ગાંધીનગરના માણસામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 2 કલાકમાં માણસામાં 2 ઇંચ વરસાદ પડવાના કારણે અલગ અલગ વિસ્તારોમાં, ખાસ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ એ સીધો ફાયદો ધરતીપુત્રોને આપી રહ્યો છે અને મુરજાતી મોલાતને આ વરસાદ સજીવન કરી રહ્યું છે. છેલ્લા 2 કલાકમાં ગાંધીનગરના માણસામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વાતાવરણ જે છે તે સર્જાયું છે અને તેમાં રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરની અંદર પણ બપોર બાદ ઝરમર વરસાદી ઝાપટાઓ જે છે તે પડી રહ્યા છે. ખાસ આ ગાંધીનગર વિધાનસભા સંકુલના દ્રશ્યો છે. ગાંધીનગર આસપાસના ગ્રામીણ વિસ્તારો પેથાપુર, સરગાસણ, રાયસણ સહિતના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી ઝાપટાઓ જે છે તે હાલ બપોર બાદના સમયગાળા દરમિયાન જે છે તે અવિરત રીતે વરસી રહ્યા છે. ખાસ આ ઝરમર વરસાદે ખેડૂતોને મોટી રાહત આપી છે, કારણ કે વરસાદ ખેંચાવાના કારણે જે પ્રકારની પાણીની ખેંચ પાકોની અંદર ઉદ્ભવી હતી તેને આ ઝરમર અને હળવા વરસાદી ઝાપટાઓથી નવજીવન મળ્યું છે. ખેડૂતો ખુશખુશાલ છે, સાથે વાતાવરણની અંદર પણ જે છે તે ઠંડક પ્રસરી છે. ખાસ એક સાથે લગાતાર વરસાદ નથી, પરંતુ ઝરમર વરસાદી ઝાપટાઓ જે છે તે થોડા અંતરાલે ગાંધીનગર અને તેના આસપાસના વિસ્તારોની અંદર વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોની અંદર રાજ્યની અંદર આ પ્રકારનું વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળશે. અલબત્ત શ્રાવણ મહિનો પૂરો થવાના આરે છે. શ્રાવણના સરવડા જે કહેવાતા હોય છે તે પ્રકારના
આ ઝરમર વરસાદના ઝાપટાઓ જે છે તે હવે શ્રાવણ મહિનો પૂરો થવાના આખરે શરૂ થયા છે અને તેના કારણે ખેડૂતોને મોટી રાહત મળી છે. કેમેરામેન વિપુલ બાલદા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, ગાંધીનગર. તો અમદાવાદ સહિત ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોના આંકડા અમે આપને સતત દર્શાવતા રહીએ છીએ. છેલ્લા 2 કલાકમાં ગાંધીનગરના માણસામાં 2 ઇંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે છેલ્લા 2 કલાકમાં. તો ડાંગના વઘઈમાં 1 ઇંચ વરસાદ, વડાલી, કપરાડા અને ઈડર તાલુકામાં છેલ્લા 2 કલાકમાં 0.5 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 2 કલાકમાં ખેડા, ખેરગામ, વાંસદા, ઓલપાડમાં પણ 0.5 ઇંચ વરસાદ પડ્યો છે. તો આહવા, જલાલપોર, પ્રાંતિજ, નેત્રંગ, ચીખલી, કપડવંજ અહીંયા છેલ્લા 2 કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે. વિજયનગર, મહેમદાબાદ, નવસારી, ઘોઘા તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. તો સુરત, ખેડા, મૌધા, નાંદોદ તાલુકામાં પણ 2 કલાકમાં સારો એવો વરસાદ પડી ચૂક્યો છે. પણ સૌથી વધારે વરસાદ રાજ્યમાં ક્યાંય વરસ્યો હોય તો એ છે ઉમરગામમાં. 10 ઇંચ જેટલો વરસાદ, જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉમરગામમાં જોવા મળી રહી છે. અલગ અલગ વિસ્તારોના આંકડા અત્યારે આપને દર્શાવી રહ્યા છે. વરસાદી પાણીનો ભરાવો અલગ અલગ વિસ્તારોમાં થઈ રહ્યો છે અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ દક્ષિણ ગુજરાતના, ત્યાં સ્થિતિ એવી છે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને રસ્તાઓ નદીમાં તબદીલ થઈ ગયા છે. વલસાડના અલગ અલગ વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડ્યો છે અને મુશળધાર વરસાદના કારણે કેટલાય કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેટલાય એવા રસ્તાઓ છે કે જ્યાં વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. ખાસ તો ઉમરગામ અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ખૂબ વરસાદ પડ્યો છે. પરિણામ એનું એ આવ્યું છે સકારાત્મક કે સ્થાનિક જળાશયો, નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને હવે દક્ષિણ ગુજરાતના ખાસ તો વલસાડ અને તેની આસપાસના કેટલાય એવા ગામડાઓ હશે કે જ્યાં સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન મહદઅંશે હલ થયો છે. હજી પણ સારો વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પડે તેવી આશા ધરતીપુત્રો રાખી રહ્યા છે. જેમ કે સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ પડ્યો છે, ઉત્તર ગુજરાતમાં પણ જોઈએ એટલો વરસાદ નથી. ત્યાંના ખેડૂતો પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. કેટલાય એવા ગામડાઓ છે કે જ્યાં હજી પણ એક ટીપું વરસાદનું નથી પડ્યું. આ ખેડૂતોને હવે આશા જાગી છે કે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જો આટલો સારો વરસાદ પડી રહ્યો છે તો તેમને ત્યાં પણ મેઘરાજા વરસાવશે મહેર અને જ્યારે પણ વરસાદ પડશે ત્યારે ખેડૂતોના પાકને જીવતદાન મળશે. ખેડબ્રહ્મા, ધંધુકા, ગાંધીધામ, જુનાગઢ, વાપી, ઉચ્છલમાં સારો વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ, કલોલ, શિનોરમાં પણ વરસાદ પડ્યો હોય તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે.